જો એમના માટે ચેપ્ટર 1 થી 4 સરળ છે, એમાંથી પાર્ટ બી માં 14 ગુણનું પૂછાય છે, પ્લસ ચેપ્ટર 8 છે એમાં માત્ર આમ જોવા જઈએ 7 કે 8 જ દાખલા છે, બે માર્કમાં પૂછાય એવા, અને એમાંથી 2 પૂછાતા હોય, 8 દાખલામાંથી 2 પૂછાતા હોય. ચેપ્ટર 9 ની વાત કરીએ તો 3 અને 4 ગુણના પ્રશ્નો એમાં સરળ હોય છે, એમાંથી 7 ગુણ તમને મળી રહે. ચેપ્ટર 11 દ્વિસમતલીય રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો, એનો એક દાખલો 3 માર્કમાં હોય છે. ચેપ્ટર 12 ની વાત કરીએ તો એમાં પણ માત્ર 15 દાખલા છે, અને એમાંથી 5 કે 6 દાખલા તૈયાર કરશે વિદ્યાર્થી બી એમાંથી એને એક દાખલો મળી રહેશે. અને ચેપ્ટર 13 એમાં પણ 13.3 સ્વાધ્યાય જો વ્યવસ્થિત તૈયાર કર્યું હોય તો 3 ગુણનો એક દાખલો એમાંથી મળી રહે. પ્લસ બેઠા ચોપડીના MCQ માંથી 10 થી 12 MCQ બેઠા ચોપડીમાંથી જ પૂછાતા હોય. એટલે જો આટલું વ્યવસ્થિત તૈયારી કરી હોય તો બી 46 માર્કનું થયું, બરાબર. 46 માર્કનું આવું બેઠું આટલું લિમિટેડ તૈયાર કર્યું હશે તો બી એ 33 માર્કની આસપાસ પાસિંગ માર્ક મળી.